જેન્ઝી છે ને બહુ ઇન્ટેલિજન્ટ છે. અત્યારે ટ્રેન્ડમાં બહુ ચાલી રહ્યું છે. અમુક લોકો છે ને એવી કોમેડી કરીને અત્યારની જેન્ઝીને હસાવી રહ્યા છે અને જેન્ઝી એમાં હસી પણ રહી છે અને એને બહુ સારું લાગે છે. અને અમુક લોકો તો એવા વિડીયોઝ પણ બનાવે, આનો સમય ખરાબ હતો ને એટલે આનું આવું થયું, પણ હવે આનો સમય સારો આવી ગયો ને એટલે હવે આનું બધું સેટ થઈ ગયું ને એમાં મિલિયન્સ વ્યૂ પણ આવે છે. તો આ એક કહેવાની બાબત એ છે કે જેન્ઝીને જ્યાં નથી વળવાનું તો એવા લોકો એવી ખોટી અને ગંદી વાતો કરીને જો લોકોને હસાવી રહ્યા છે. અને આવા સમયમાં, આવા જેન્ઝી યુગમાં પણ જો તમે આવું હાસ્ય કરી રહ્યા છો કે જે આપણી સભ્યતાને સાચવે છે, સંસ્કૃતિને સાચવે છે, જેન્ઝી માટે તમારી ભાષામાં કંઈક સાહિત્યની ભાષામાં તમે શું કહેવા માંગશો? જેન્ઝી છે ને બહુ ઇન્ટેલિજન્ટ છે. એ જેવું તેવું નહીં સ્વીકારી લે. અને જેન્ઝી કરીને તમે માહોલ ઉભો કરો છો. જેન્ઝી આપણા જેવી જ છે. હા, આપણું જ લોહી છે, એનામાં આપણા જ ડીએનએ છે. જેન્ઝીમાં ભારતમાં ડીએનએ છે તો તમે એને પાછા લાવી શકો છો. કાંઈ એ બે શિંગડાવાળી કે મોટા બધા દાંતવાળી કે એવી તો જેન્ઝી નથી. જેન્ઝી ભજનને મેશઅપ તરીકે સાંભળે છે, ભજનનું જેમિંગ સાંભળે છે, તો સાંભળવા દો ને. સાંભળે છે તો ભજન જ. જેમ તમે સાંભળ્યું પાર્વતી માનો રાસ, જે સભાખરું કે જે શિવાજીની વાત, એ હતું તો સાહિત્ય જ, પણ જેન્ઝીને ગમે એ વેમાં હતું. તો હતું તો એ જ. જેન્ઝી અત્યારે એ સાંભળી રહી છે, પણ એ લોકો એને આપે છે ને એટલે સાંભળે છે. એક્ઝેક્ટલી. તમે સારી વાત જેન્ઝીને આપો તો સારી વાત સાંભળવાની જ છે. એની ગેરંટી છે મારી કે એકવાર જેન્ઝી લાફ્ટર ડોઝ સાંભળી લે એટલે બધાને સાંભળવાનું ભૂલી જાય. પણ અત્યાર સુધી એને આ જોયું છે, એને લાફ્ટર ડોઝ જોયો જ નથી, તો પછી આપણે એનો માપ ના કાઢી શકાય. જેન્ઝી આપણા જેવી જ જનરેશન છે. જે તમે છો, જે હું છું, એ જ જેન્ઝી છે.